એક 8 વર્ષનું બાળક હતું જેને છેલ્લા 4 દિવસથી એક કમ્પ્લેન હતી કે આંખ એને ખૂંચે છે, ખંજવાળ આવે છે. માઇક્રોસ્કોપમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આંખના નેત્ર, આપણે નેત્રના પાપણ ઉપર જીવડા જોવા મળ્યા હતા, જેને આપણે જૂ પણ કહીએ, અંગ્રેજીમાં એને હેડ ગ્લાઉઝ પણ કહીએ છીએ. આ દર્દીમાં આપણે પાપણ ઉપર જ્યારે તપાસ કરી માઇક્રોસ્કોપ ઉપર, ત્યારે આપણને ખબર પડી કે 5 થી 6 નહીં બલ્કિ 24 થી 30 એવી જૂ આંખના પાપણ ઉપર ચોંટેલી હતી. જોડે એ જૂએ પાપણ ઉપર ઈંડા પણ મૂક્યા હતા, જે ઈંડા 35થી પણ વધુ ઈંડા હતા. હવે આવામાં આપણે એને કાઢવું જ પડે, અને જો કે બાળક નાનું હતું તો એને સીસી સૂંઘાડવી પડે એમ હતું, પણ બાળક ખૂબ જ નીડર હતું અને આપણે એમને સમજાવ્યું કે આપણે કાઢવા પડશે જૂ અને ઈંડા સાથે. તો ખૂબ જ તાજગીથી પેશન્ટે કોઓપરેટ કર્યું અને આપણે અહીંયા માઇક્રોસ્કોપ વડે એને એક જૂ ખેંચીને કાઢવામાં આવી હતી. જૂ કાઢ્યા બાદ આપણે એના ઈંડા પણ એક ઈંડું ખેંચીને એને કાઢવું પડે એમ હતું, એટલે એ પણ આપણે કાઢી આપવામાં આવ્યું હતું. આવા કેસીસ ખૂબ જ રેર હોય છે, આટલા બધી જૂ જોવા મળતી નથી, અને આ દર્દીમાં પણ જૂ આટલી બધી કાઢી અને એને નિદાન કર્યું અને હોસ્પિટલમાં આવ્યા, બહુ જ સારા ટાઈમ પર આવી ગયા. એના માટે એ દર્દીએ ખૂબ જ કોઓપરેટ કર્યું.